અમદાવાદના ડોમેસ્ટિક ટર્મિનલ 1 પર શુક્રવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરપુરા રામમોહન નાયડુએ ઉડાન યાત્રિકાફને પેસેન્જરોને માટે ખુલ્લું મૂક્યું હતું। અમદાવાદ આવેલા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે ઉડાન યોજના અંતર્ગત દેશમાં જુદા રૂટ પર જે પ્રમાણે પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે તો એરપોર્ટ સસ્તું અને બજેટ ફ્રેન્ડલી ચા નાસ્તો પણ મળી રહે તેવો એક વિચાર આવ્યો છે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી કોલકાતા એરપોર્ટ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત ઉડાન યાત્રિકાફે શરૂ કર્યું હતું અને થોડા દિવસમાં પેસેન્જરોનો સારો પ્રતિભાવ મળતા પ્રતિદિન 30,000 આવક પણ થઈ રહી હોવાનો રિપોર્ટ મળ્યો। ત્યારબાદ ચેન્નઈ એરપોર્ટ પર પણ એટલી જ સફળતા મળી અને હવે અદાણી સંચાલિત દેશના 7 પૈકી પ્રથમ અમદાવાદ એરપોર્ટ પર આ કાફેની શરૂઆત કરી છે, જ્યાં પેસેન્જરોને 10માં ચા પાણી, 20માં कॉफी समोसा एकदम सस्ता भाव में मળી રહેશે, જે रेलवे स्टेशन ની समक्ष રહેશે। पिछले 10 साल में उड़ान स्कीम के तहत इसके जरिए काफ़ी काम भी हुआ है, काफ़ी एयरपोर्ट्स हमने बनाए, काफ़ी एयरपोर्ट्स को हमने उड़ान के तहत कनेक्ट भी किया है। अब आगे बढ़ते हुए हम चाहते थे कि एयरपोर्ट्स पे भी उनकी सुविधा जो है वो अच्छी रहे, तो उसके तहत हमने ये उड़ान यात्री कैफ़े खोला है। काफ़ी अच्छा रिस्पॉन्स रहा है। इसके लिए मार्गदर्शन हमें नरेंद्र मोदी जी ने, हमारे प्रधानमंत्री जी ने दी है, उसके लिए मैं उनको भी धन्यवाद देना चाहूँगा। अभी कैबिनेट में सबसे युवा मंत्री हूँ मैं, सबसे छोटा मंत्री, तो हमारे लिए हमारे नेता नरेंद्र मोदी जी जिस तरह से मार्गदर्शन देते हैं तो वो काफ़ी एनकरेजमेंट हमें भी मिलता है इस तरह के अच्छा काम करने के लिए। અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર AOCC પણ ઉદ્ઘાટન કરાયું હતું। ઓન ધ ગોના સફર લોન્ચ કરી થકી એર સાઇડ ટર્મિનલ સિચ્યુએશન અવેરનેસ ડેટા અને વિડીયો ફીડ્સ ઓન ગ્રાઉન્ડ એનાલિટિક્સ પ્રેડિક્શન કેપેબિલિટી એર અને ટર્મિનલ સાઇટ નિરીક્ષણનો રિયલ ટાઈમ વ્યૂ હેલ્થ મોનિટરિંગ જેવી વિવિધ પ્રકારની સુવિધાઓ એરપોર્ટની ડિજિટલ સ્માર્ટની કામગીરીનો ટેકો આપશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।